વિસાવદરની પેટા ચૂંટણી જીતવા માટે ભાજપે કમર કસી છે। રાજકોટમાં વસતા વિસાવદરના મતદારો સાથે સભા યોજાઈ હતી। રાજકોટના મવડી વિસ્તારમાં ભાજપે મોટી સભા યોજી હતી। પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા સભામાં હાજર રહ્યા હતા। ધારાસભ્ય રમેશ ટીલાળા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોઘરાનું નિવેદન પણ સામે આવ્યું। 1995 પહેલા ગુજરાતમાં શું સ્થિતિ હતી સૌ જાણે છે। ભાજપ સરકાર ખેડૂતો માટે કામ કરી રહી છે, ખેડૂતોને પાણી અને વીજળી પહોંચાડી રહી છે। રાજકોટમાં વસતા વિસાવદરના મતદારોને પૂર્ણ મતદાન માટે અપીલ કરી હતી। 1995 પહેલાની ગુજરાતની સ્થિતિ પણ આપણે જોઈ। મને યાદ છે કે ગામડાઓમાં વધારે ગુંડાગર્દી અને સીમ ચોરી થતી હોય તો 1995 પહેલા થતી હતી ગુજરાતમાં। અને એ સમય એવો હતો કે ખેડૂતે ખેતરમાં પાક તૈયાર થઈ ગયો અને ઢગલે થી રખોપું કરીને પણ ક્યારેક પાક ઘરે નહોતો આવતો। એટલી બધી લુખાગર્દી ગુંડાગર્દી આ પોલીસના ચોપડા ઉપર લખાયેલો ઇતિહાસ છે કે ગુજરાતમાં સૌથી વધારે સીમ ચોરી એ 95 પહેલાની સરકારોમાં થતી હતી। સૌથી વધારે ખેડૂતોને રંજાડ થતી હતી। એવા સમયે ગુજરાતના ખેડૂત સમાજે નક્કી કર્યું હતું કે અમારે ગુંડાગર્દી મુક્ત અને શાંતિપ્રિય સરકાર જોઈ છે। અને સમગ્ર ગુજરાતના ખેડૂતોએ 95માં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવી હતી, ગુજરાતના ખેડૂતોના કારણે બની હતી।